તડકા બહુ પડે છે. મહેમાન આવતું લાગે જુવાનનો છે કો. ક્યાં જતો હશે? આ બાજુ જ આવે છે. જય શ્રી કૃષ્ણ મળી. જય શ્રી કૃષ્ણ. સુરત થી આવું છું. આવો ને ભાઈ. જય શ્રી કૃષ્ણ. તમે સોશિયલ મીડિયામાં બહુ ફેમસ થઈ ગયા છો ને, તો કેવું લાગે છે? સોશિયલ મીડિયામાં સારું લાગે. બહુ સારું લાગે. ફેમસ થઈ ગયા છે. માણા પૂછે આપણને, માણાને ફોન આવે, મારા છોકરાને ફોનમાં એમ કે વાલી માર વાત કરવી છે. સારું લાગે. તો અત્યારે મારી તમે શું કરો છો? અત્યારે તો તમે સમજો ને તો ગોરબાઈ છે ને, હમણાં અપર મહિનો છે. હા. તે ગોરબાઈ હોય ને તો સવારમાં જાણે પૂજવા જઈ અમે. આ બચ્ચું બાઈઓ મારી ગોપિયું બનવી, કાનો બનવી, મને લીલા કરી. અહીંયા અમારે પાદરમાં ગોર થાય ને, રામજી મંદિર છે. તમે જોયું છે ને? તમે ઓલો વિડીયો બનાવ્યો તો અમે જોયું હતું. તમે બધું બતાવતા હતા. રામજી મંદિરે ગોર પૂંજવા જાય. પછી હમણાં રહ હોય બપોરે તો આવીને રહ પૂરી ને ક્યારેક રહ રોટલી ને એવું ખાઈ અને પછી સુઈ જાય. તે 3 વાગે જો વળતો સાયો આવે ને, લીમડા ઝાડ નીચે બધી બાયું બેહી ને ભજન કરવી. તો માડી તમને સુરત મજા આવે ગોર પૂંજવાની કે અહીંયા ગામડે? સુરત નહીં. સુરત નામનું 0 મીંડું. સુરત તો નહીં જ. ન્યા થોડીક ગોર કહેવાય. અમારે અહીંયા કાન ગોપી બની, અમે ડેટકા બની, પછી કાઠા ગોરમાં આમ પ્રદક્ષિણા કરી, એમાં આલોટિયા મારતા મારતા પ્રદક્ષિણા કરવી. અને મારા તો મંજૂન, કાંતાન, સોમપાન, વિમળાનો બધું મારી બેનપણીયા મનમાં ન ગમે. સુરત ન ગમે. બહુ છોકરાઓ રહીશ. મારે સંજયને અહીંયા બાંધો પગાર છે અને સારું છે. છોકરાઓ સારું છે. છોકરાઓ સુરત રહી. છોકરો મારો એમ કે માં સુરત આવો, સુરત આવો. આપણને સુરત ન ગમે. સુરત જઈને તો બાયું ટોન ટાકે ને હાડિયું કરે. કામ તો કરવું પડે ને ભાઈ. બધા કામ કરે, નાના મોટા હવ કામ કરે શહેરમાં. તો માડી હવે શેર રીતે થોડું કરવું પડે ને. પણ આપણને ન ગોઠે ન્યા, કેમ કે ટોન ટાકવા પડે. ટોન ન ટકાય. હવે આ ગોઠણ રહી ગયા અમારા. અહીંયા પગ લબડાવીને બેહી શકાય પણ ટોન ન ટાકી શકાય. તો તમે અત્યારે જે વિડીયો બનાવો છો તો એ શું કામ બનાવો છો? કઈ રીતે બનાવો છો? હાસું કહું ને તો એમાં તો એક દી હું ગોરબાઈ પૂછતી હતી ને તો મારો સંજય છે ને નાનો દર્શુ આવ્યો હતો. તે એને વિડીયો બનાવ્યો ને એને કઈક એમાં નાખ્યો. તે ઈ કે બા તમે તો ફેમસ થઈ ગયા. ઈ કે બા બીજી વાર બનાવો છે, ત્રીજી વાર. એમ રોજ હમણાં વેકેશન કરવા આવ્યો છે મારો દર્શુ. તે હમણાં રોજ બનાવે. એમ પૂછતું હોય ને ગોરમાં તે મેં કીધું ઠેક. તે બધા માણસને ફોન આવે. બહુ ફોન આવે. ઈ કે વાલીમાં તમારે જેવા તો કોઈ વિડીયો ન બનાવે. મેં કીધું આ હેમાં બધા જોતા હશે? હેમાં ભાઈ તમે હેમાં જોયું? અમે તો YouTube માં છે, તમારું Facebook માં છે. ઈ નો સમજાય મને. તમે ટીવી માં જોવો કે એટલે સોશિયલ મીડિયામાં જોયું એમ? એટલે ટીવી માં કે ટીવી માં આવે ને ફોન માં આવે. બે માં આવે. મન તો ટીવી માં હું આવું છું. મને મેં મારા વિડીયો જોવો ટીવી હું દર્શન કે તો. અને કદાચ તમને આની અંદર થોડીક ઇન્કમ થાય તો તમે શું કરશો એનું? પૈસા આવે ભાઈ એમાં? એમાં પૈસા તો આવે જ ને, એટલે તો બધા વિડીયો બનાવે. આમાં જો પૈસા આવે ને તો મારા સંપા, કાંતા, મંજુ, વિમળા અમારે નાવા જાવું છે ક્યાંક નદીએ. ટેમ્પો બાંધીને બધું લઈ જાવીશ મારે નાવા. વાહ, તમારા વિચારો બહુ સારા છે માં. હા હો હારા. આપણે જો ખોટા વેડફી નહીં પૈસા. હા એટલું તમે પૂછ લીધું. ફેરો માથે ઓઢી લો. મોવાળા દેખાય. બાઈ માથે ઓઢ્યો. ટીવી માં આવશું આપણે. મારી બેનપણીઓને લઈ જા ભાઈ. હા લેવું એમ નહીં. તે માથે ઓઢી. હવે હું તમને શું પૂછતો હતો કે હવે તમે જ્યાં અપર મહિનો જ્યાં તમે રહ્યો છો અત્યારે, તો એમાં તમે બહાર ખાવા બાવા જાવ કે નહીં બધા? એટલે બહાર એટલે હોટલમાં નહીં હો. હોટલમાં નો ગોઠે. ઉમેશ આવે. આપણને ખબર છે ભાઈ. માં કેવું બનાવતા હોય ત્યાં કાંઈ આપણને ખબર ન હોય. તો કેટલા દીનું પડતર હોય. શાક ને રોટલો ભાવે અમને. અને અમે ખાવા જાય પણ નેરાન કાંઠે જાય. કા બધું ગોપિયું બનીને કાનો બનીને તે નેરાન કાંઠે જાય. ત્યાં નાઈ ત્યાં મારે ઝાડવું છે, કદમનું ઝાડવું ધાર્યું છે ત્યાં અમે એને. તો રમી ત્યાં પછી. ધાર્યું એટલે કદમનું નથી પણ ધાર્યું છે એમ. એટલે આપણે ગોકુળિયું ધારી લઈને વનરાવટ ગોકુળ તો શેર નહીં. પણ આપણે જો મનથી મારા નાથને ભજીને તો અહીંયા જ ગોકુળ છે. ઘર આંગણે જ ગોકુળ છે. હા તે ત્યાં અમે જઈ જમવા જઈને વનભોજન કહેવાય એને. એટલે વનભોજનમાં શું ખાવે? વનભોજનમાં તો એમ તો બીજું કઈ ન હોય. સાદું હોય. શાક ને રોટલું, લહણ વાળી ચટણી હોય. બીજું ન હદે ભાઈ. બીજું ન હદે માં. તો તમે એમ ક્યારેય હોટલ બોટલમાં ખાવા જાવ કે ને બધી ગોપીઓ ભેગી થઈને? હોટલમાં નો ભાવે. મેં કીધું ને ક્યારેક ઓલું મારો છોકરો છે ને કુંડલે જાય ને તો ઓલું શું કહેવાય પોસું ઈ મને બહુ ભાવે. શું કહેવાય ઓલું ગળું થોડુંક આવે. નહીં ઈ નહીં એવું ન ભાવે. દાબેલી મને ભાવે. દાબેલી બહુ ભાવે. પોસી આવે ને એ બહુ ભાવે. એમ તો મારો છોકરો છે ને ભણવા જાય પછી ક્યારેક એમ કહું માં મારા હાટું લેતો આવજે.
તો દાબેલી લાવે તો દાબેલી ખાવ. તો તમને મળી ઢોસા બોસા ભાવે કે ન ભાવે? ઢોસા તો માં કોઈ દી ખાધા નથી, પણ એવું ન ભાવે. દાબેલી ભાવે મને. કારણ કુંડલે જાય ને, કુંડલે મારો છોકરો તો લેતો આવે તો હું ખાવ. એમ તો કોઈ દી ભૂલે નહીં હો. એને ખબર છે ને બાને ભાવે એટલે લેતો જ આવે દાબેલી. અને ઢોસાથી તો ગળું પકડાઈ જાય. આમ તો એવું ન ભાવે. તો જલેબી ને એવું ક્યારેક લેતો આવે. ઓલું શું કહેવાય, હુકો મેવો, એવું લેતો આવે 100 ગ્રામ. એ કે બા ખાવ, પગના હાડકા હારા રે. એટલે જો ને પગ લબડે અહીંયા ન કરે. ચરા ઉમરે માહરે સડીને બેહી હકી. તે મળી હું તમને શું કહેતો હતો, તમારા ગામમાં ફેમસ હું? ગામમાં તમારે ફેમસ ભાભલા છે. જો ફેમસ કીધા આવી ગયા ભાઈ. નહીં સંભળાય એ આપો મને. આવ્યો ઠૂઠિયો વાલો. હા ઘડી કે માણા નવું ભાડે રે ચા ગામમાં ગુડાઈ જાય. લખણ ખોટાવ. હા ભાઈ ભેળી નથી તે ભાઈ. અમારે છે ને લાજ કાઢવી પડે. હા અમારા ગામના એ ભાભલા છે ને, અમારા ગામના ભાભા છે ને લખણ ખોટા બહુ. બાજુ બેઠી હોય ને ત્યાંથી નીકળવા વાળા. ગામમાં કોઈ નવું આવે ને એટલે આ વૂસ પડે. ઓલા છે ને જો ઓલા ટોળું ફાળ્યું બાંધ્યું ને ઠૂઠિયા. મને પૂછતા હતા ક્યાં જાવ તમારે? થયા તો અહીંયા હું ગુડાનો છે. જો તો એને પૂછ્યું તું તોય આ ગુડા જોવા. મને પૂછ્યું તમારે ક્યાં જાવ છે? મેં તો વાલીમડી ઘરે જાવ છું. જોત ખરા હે ખબર ન હોય ને. લખણ ખોટાવ તેમાં વયા ગયા ભાઈ. સૌ તો વયા ગયા ઓલી પાસે. તે હારું ભાઈ. આમ જો ઓલી શેરીમાં જાય ને છે ને ભણેલી બાયું છે, એ કઈક સારું બોલશે. અમે અભણ. અમારે ડોહ્યું બીજું શું વાત હોય. હે આ તો વાલીમાં તમે ફેમસ હતા એટલે તમારા પાસે અમે આવ્યા ઇન્ટરવ્યુ લેવા માટે. બાકી અમે ઇન્ટરવ્યુ લેવા માટે કોઈનો ન જાય. હારું ભાઈ. તો આવતા રહેજો પાછા. હા હારું. હવે બાપા વયા ગયા. ઠીક અમારી છે ને એ ઠૂઠા છે લખણ ખોટા બહુ. ભાઈ બેઠી હોય ત્યાંથી માં. હા ગામે ભાભી તમે બીજે જતા છો ને ગામે ગામ ન જાય પણ જે ફેમસ થયો ને એની પાસે જાય. ઠીક તો ક્યાંક પૂછજો મારે જેવી કોઈક ડોહી મળે તો ક્યાં ગામમાં આવા ભાભા છે કે નહીં. હારું આવજો. ધ્યાન રાખીને સુરત જાય ને બધાય અમારે બધું ડોહ્યું ને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ કહે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ આવજો. સુરત આવો તો આવજો, મળજો. હા પાકું. દર્શન કહું શું મને લઈ જાય છે. હારું હાલો. સીતારામ.